પવિત્ર પ્રેરણાદાતા વર્ધમાન તપોનિધિ પૂજ્ય આચાર્ય ભગવાન ભુવન ભાનુસુરીજી મહારાજે યોગ્ય જીવોને પત્રો લખવા દ્વારા અદ્ભુત ધર્મ પ્રેરણા, ચારિત્ર લેવાની પ્રેરણા વગેરે અસીમ ઉપકારો કર્યા છે. પૂજ્ય ગુરુદેવશ્રીનો અદ્ભુત ગુણ પૂજ્યશ્રીમાં પણ પૂર બહારમાં ખીલ્યો છે. પૂજ્યશ્રીએ યોગ્ય જીવોને પત્રોમાં અદ્ભુત ચિંતન નવનીત પીરસીને અનેક ક્ષેત્રોમાં જીવોની વર્ધમાન પ્રગતિ કરાવી રહ્યા છે. ક્ષમતા સમાધિ કેળવવા એક આત્માર્થીને પૂજ્યશ્રીએ લખેલો પત્રનો અંશ. હાથી, ઊંટ, બળદ, ઘોડા, ગધેડા વગેરે અવતારોમાં કર્મની પરાધીનતાથી મજૂરી ઓછી કરી નથી. માનવ ભવમાં નોકર, દરિદ્ર વગેરે થઈને ટોણા અપશબ્દો જીવનભર સહન કર્યા છે. રોગી અવસ્થામાં પરાધીનપણે ઘણું સહન કર્યું છે. નારકીના ભવમાં દુઃખનો, પરમાધામીના અપશબ્દોનો હિસાબ ન હતો. દેવના ભવમાં કિલ્બિષક, અભિયોગિક દેવના ભવમાં ઘણું સહન કર્યું જ છે. આ ભવમાં વડીલોની સેવા, પ્રશંસા કરવી, તેમના ટપકા વગેરે ઘીની નાળની જેમ પી જવા. પૂજ્ય ગુરુદેવશ્રીનું પુસ્તકોનું વાંચન કરવાની પત્ર દ્વારા પૂજ્યશ્રીની પ્રેરણા. આચાર્યદેવ શ્રીમદ વિજય ભુવન ભાનુસુરી સ્વામીજીનું બધું સાહિત્ય તત્વજ્ઞાન મેળવવા માટે અત્યંત ઉપયોગી સાહિત્ય છે. ખાસ ભારપૂર્વક સૂચન છે કે ચિંતન મનનપૂર્વક ટેક્સ્ટબુક રૂપે અભ્યાસથી વારંવાર વાંચવું. પૂજ્ય ગુરુદેવશ્રીના પુસ્તકો ધીરજથી, શાંતિથી વાંચતા આંતરદ્રષ્ટિ ખલશે. યુવા હૃદય સમ્રાટ પૂજ્ય હેમરત્ન સુરુજીને પૂજ્યશ્રીએ લખેલો પત્ર. પરમ ઉપકારી પૂજ્યપાદ ગુરુશિવજીએ શિબિરો, દિવ્યદર્શન, સાપ્તાહિક દ્વારા જ્ઞાન, આચાર અને શ્રદ્ધાને ઘણા પ્રયત્નોથી મજબૂત કર્યા હતા. શ્રી સંઘના સભ્યોને આરાધનામાં જોડવા તથા આગળ વધારવા તમે હેમરત્ન સુરીજી ઘણા વર્ષોથી પ્રયત્ન કરતા આવ્યા છે. પ્રભુના શાસનને સંગઠિત, વિકસિત કરવાની તમારી તમન્નાઓ અનુમોદનીય છે. તમારી સાસુ સંરક્ષણની ધગશ, ઉત્સાહ, લાગણી વગેરેની ખૂબ ખૂબ અનુમોદના. તપ, જપ આદિના ઉત્સાહમાં નિરંતર બુદ્ધિ રાખશો. ખરેખર એ દ્વારા તમે ભવ્ય આત્માઓના હૈયે તીર્થ પ્રથમ પ્રેમ જગાવવા યશસ્વી બનશો. ગળપણમાં, માંદગીમાં કઈ આરાધનાઓ વિશેષ કરવી તે અંગે પૂજ્યશ્રીનો પત્ર. 7 લાખ પ્રેરણે પ્રદાતિપાદ રોજ ઉપયોગપૂર્વક 2 વાર બોલા. 14 નિયમ સમજીને 2 વખત ધારવાની ટેવ પાડી. અભક્ષ્ય અનંતકાય સમજીને છોડવા. ગંભીરતા, ઉદારતા, ધૈર્ય, સહિષ્ણુતા વગેરે આત્મગુણો પ્રગટાવવા પ્રયત્ન કરો. નકામો સમય ન બગાડવો. રોજ બીજાસનાની ટેવ પાડવી. અપશબ્દો ન બોલવા. ઉકાળેલું પાણી પીવું. ગુસ્સો ન આવે તે ખાસ લક્ષમાં રાખવું. મનને વૈરાગી બનાવવા પ્રયત્ન કરો. આવું જીવન બનાવશો તો આંતરિક સ્વર્ગના અનુભવ થશે. પરમાત્મા ભક્ત પરમ પૂજ્ય આચાર્ય ભગવાન કલાપૂર્ણ સુરીજી મહારાજના અદ્ભુત જીવન અંગે પૂજ્યશ્રીએ લખેલો પત્ર. શાસ્ત્રના જ્ઞાતા, શાસ્ત્રને વફાદાર, શાસ્ત્રમય જીવન બનાવવું તેઓ શ્રી સદા પ્રયત્નશીલ રહેતા હતા. તેમનું જીવન નિકટ, સમતામય, સહનશીલ, પરોપકારમય, પ્રભુ ભક્તિને વ્યાપ્ત હતું. આ એમની નિકટ મોક્ષગામિતા સૂચવે છે. સાસણ શુભશ્રી કુમારપાલ વી. શાહને પૂજ્યશ્રીએ લખેલો પત્ર. આજે 50 વર્ષથી અનેક ક્ષેત્રોમાં વિશિષ્ટ અને વિશુદ્ધ પુણ્યબલે માંગણી વગર પણ બધેથી મળતા ધનબલે, સુંદર બુદ્ધિબળે, દેવગુરુ કૃપાએ તમે જે ગજબનાક સફળતાઓ હાંસલ કરી છે એ બદલ તમને શાસન રત્નથી નવાજવાનું મન થયા વિના રહેતું નથી. કાર્યસિદ્ધિની પુણ્ય પ્રબળતાને તમારી સુંદર આવડતને ખૂબ ખૂબ ધન્યવાદ છે. વિશ્વહિત ચિંતક પરમ પૂજ્ય આચાર્ય રત્નસુંદર સુરીજીની 4 વર્ષની દિલ્હીની સ્થિરતા દરમિયાન પૂજ્યશ્રીએ લખેલા પત્રોની હારમાળાથી એક પુસ્તક છપાઈ છે. એક સામાન્ય ઝલક. દિલ્હીની આટલી ગરમી, પ્રતિકૂળ વાતાવરણ, સતત કાર્યદક્ષતા, પ્રસન્નતા, સહનશીલતા, શાસન સેવાની લાગણી, ધગશ, પુણ્ય, આવડત વગેરે તમારી શક્તિ, કાર્યક્ષમતાની અનુમોદના અને અંતરના આશીર્વાદ. આજના વિદ્યમાન શાસનમાં તમારા જેવા રાજકીય ક્ષેત્રે કાર્યદક્ષતાયુક્ત, પ્રયત્નશીલ બિરદા મળે તેમ છે તે શાસનનું મહાન સદભાગ્ય છે. અવસરે અવસરે સાત્વિક પુરુષોના અખંડ જાપ, ધૂન, પ્રાર્થનાના મહાન પ્રોગ્રામો ગોઠવો. સામૂહિક પ્રાર્થના, જાપ અદૃશ્ય તત્વને આકર્ષે છે, જાગૃત કરે છે. પ્રવચનોમાં પણ ગંભીર નાદથી કલાક ધૂન પ્રાર્થના થઈ શકે. તમે ઘણો શ્રમ, શ્રદ્ધા, ધૈર્ય, ઉત્સાહ રાખીને જે કાર્યો કર્યા છે તે આસન્ન મોક્ષગામિતા અને વિશિષ્ટ પુણ્યના એંધાણ સૂચવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂજ્યશ્રીને લખેલો પત્ર. તમારી ન્યાયવૃત્તિનો વિજય થાય. તમારા ધર્મપ્રેમનો ઉત્કર્ષ થાય. અહિંસા ધર્મનો જય જયકાર થાય. સત્ય, ચૌર્ય, બ્રહ્મચર્ય, સદ્ગુણોનો વ્યાપ વધતો રહે. તમારા શુભ પ્રયત્નથી પ્રજાને શાંતિ સમાધિનો સ્પર્શ થાય. આ ભારત દેશની કરોડોની પ્રજાને તમે જ્યારે પથદર્શક નેતા બની ચૂક્યા છો ત્યારે ભારતીય સંસ્કૃતિનો વિનાશ નોતરનારા દૈત્યો જેવા રાક્ષસી તત્વોનો સંહાર કરવામાં તમે શંકર થાઓ. ન્યાય, પ્રામાણિકતા, વિશ્વાસ, પરોપકાર, નમ્રતા વગેરે જીવન મૂલ્યોનું પાલન, સંવર્ધન
અને સંરક્ષણ કરનારા તમે વિષ્ણુ થાઓ. ક્ષમા, ત્યાગ, મૂલ્યાધારિત કેળવણી વગેરે શુભ તત્વોના તમે સર્જનહાર બ્રહ્મા થાઓ. તમારા જીવન સદ્ગુણોની સુવાસ મહેકાવતું રહે. શુભકામના. પૂજ્યશ્રીએ ગુરુ ભક્તને લખેલા પત્રનો અંત. પ્રત્યેક વ્યવહાર, પ્રવૃત્તિઓ, વિચારો, વલણોમાં પરલોકને કાયમ સ્મૃતિમાં રાખવા પ્રયત્ન કરવો. ક્યારેક વિષય કષાયના આવેશ આવશે ત્યારે પરલોક સ્મરણમાં આવતા જ આવેશ મોડા પડશે. પૂજ્યશ્રીએ આત્મા અર્થીને સમાપનાનો લાભો પત્રમાં જણાવ્યો છે. સમાપના સર્વ પાપનાશનું બીજ છે. ક્ષમા માંગવાથી, રાખવાથી જીવ બહોબહુ મોક્ષ તરફ આગળ વધે છે. ક્ષમાથી સ્વભાવ ઉત્તમ થવાથી બધા પાપો, દુઃખો, અશુભ કર્મો ઘટતા જાય છે. ક્ષમા એ સ્વદોષના સ્વીકાર દ્વારા સ્વદોષ ત્યાગની ભૂમિકા છે. દોષ સ્વીકારથી માયાની આડ પંપાળમાં ન પડતા સરળતા ઊભી થાય છે. શાંત સ્વભાવથી બીજા પણ શાંત થાય છે. વાતાવરણમાં શાંતિ, પ્રસન્નતા ફેલાય છે. માટે ગુણોને નવપલ્લવિત રાખનાર ક્ષમા ધારણ કરવી. ક્રોધ ગુણોને બાળી નાખનાર, આરાધનાથી ભ્રષ્ટ કરીને વિરાધક બનાવનાર છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.